નિત્ય સહાયક માતા મરિયમની ભક્તિ. નિત્ય સહાયક માની આ ભક્તિનું પુણ્ય મેળવવા ભાગ્યશાળી બનીએ તે માટે આપણા પાપનો પસ્તાવો કરીએ. હે મારા પરમેશ્વર, હું તમારા ઉપર શ્રદ્ધા રાખું છું. હું તમારા ઉપર આશા રાખું છું. મારા તન, મન અને ધનથી હું તમારા ઉપર પ્રેમ રાખું છું. તમે ભલાઈના ભંડાર છો, પ્રેમાળ છો, તેથી હું તમારા ઉપર પ્રેમ રાખું છું. તમારા ઉપરના પ્રેમને લીધે મારા આખા હૃદયથી હું મારા પાપનો પસ્તાવો કરું છું. હે પ્રભુ, મારા પર દયા કરો. આમીન. માનનીય વડા ધર્મગુરુના હેતુઓ માટે આપણા ધર્માધ્યક્ષ, ધર્મગુરુઓ અને ધર્મ પ્રચારકો માટે પ્રાર્થના કરીએ. પ્રભુ તેમના કામમાં સહાય કરો. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો. તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર. અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમીન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર માર્યા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગોયુગ. આમીન. માતાજીની પ્રાર્થના માળા. હે નિત્ય સહાયક માતા, તારા નામ સ્મરણ દ્વારા મારામાં વિશ્વાસ ઉત્પન્ન કરાવ. હે પ્રેમાળ માતા, મને સહાય કર. પરમેશ્વરને મારા પૂરા દિલથી ચાહવા અને એની સેવા કરવા. હે પ્રેમાળ માતા, મને સહાય કર. કોઈ પણ કાળે પ્રાર્થના ન છોડી દેવા. હે પ્રેમાળ માતા, મને સહાય કર. પાપના પ્રલોભન સમયે ઈશ્વર સેવામાં દ્રઢ રહેવા. હે પ્રેમાળ માતા, મને સહાય કર. દુર્ભાગ્યે પાપમાં પડવું તો પણ પસ્તાવો કરી ઈશ્વર સેવામાં પુનઃ મન પરોવવા. હે પ્રેમાળ માતા, મને સહાય કર. મારી કુટેવો દૂર કરવામાં સતત પ્રયત્નશીલ રહેવા. હે પ્રેમાળ માતા, મને સહાય કર. દુનિયાના પ્રલોભનો, બુરા મિત્રો, બુરા પુસ્તકો, બુરા ચલચિત્રોનો પ્રલોભનોનો સામનો કરવા. હે પ્રેમાળ માતા, મને સહાય કર. વારંવાર ભક્તિપૂર્વક ખ્રિસ્ત પ્રસાદ ગ્રહીને ઈસુના શિષ્ય તરીકે જીવન ગાળવા. હે પ્રેમાળ માતા, મને સહાય કર. જીવનની દરેક મુશ્કેલીમાં ધૈર્ય રાખવા અને તારી ઈચ્છા પૂરી કરવા. હે પ્રેમાળ માતા, મને સહાય કર. માંદગી અને દુઃખ, ગરીબાઈ અને આપત્તિના સમયમાં ધૈર્ય રાખવા. હે પ્રેમાળ માતા, મને સહાય કર. દિન પ્રતિદિન તારી વધુ અને વધુ નજીક આવવા. હે પ્રેમાળ માતા, મને સહાય કર. તારા પ્રેમ અને સેવામાં અડગ રહેવા અને તારી સહાય નિત્ય યાચવા. હે પ્રેમાળ માતા, મને સહાય કર. અન્યોને તારા પ્રેમ, સેવા અને પ્રાર્થના પ્રત્યે દોરી જવા. હે પ્રેમાળ માતા, મને સહાય કર. ઈસુએ જે વરદાનો આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરવા અમે લાયક બનીએ તે માટે હે નિત્ય સહાયક માતા, અમારે માટે વિનંતી કર. પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન કરુણા સાગર પિતા, માનવજાતના કલ્યાણ અર્થે તમે પવિત્ર મરિયમને તમારા એકમાત્ર પુત્રની માતા થવા પસંદ કર્યા છે. એમની વિનંતી દ્વારા અમે પાપના પ્રલોભનથી દૂર રહીએ અને તમારી સેવા સાચા દિલથી કરી શકીએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. આપણી જરૂરિયાતો હવે મા સમક્ષ રજૂ કરીએ અને જે ઉપકારો મળ્યા હોય તેનો આભાર માનીએ. પ્રાર્થના કરીએ. હે નિત્ય સહાયક માતા, તું જ મારો એકમાત્ર આધાર છે. હું તને વંદન કરું છું. હું દિન પાપી તારે શરણે આવું છું. હે દયામયી માતા, મારા પર તારી રહેમ નજર કર. હે માતા, તું જ પાપીઓનું શરણ અને આધાર છે. ઈસુ ખ્રિસ્તના પ્રેમને ખાતર મને સહાય કર.
હું ગરીબ પાપી તારે શરણે આવું છું. મને તારા દાસ તરીકે સ્વીકાર. તારી સહાય મેળવવા તારે શરણે આવવાનું વરદાન આપવા બદલ હું કરુણાસાગર ભગવાનનો આભાર માનું છું. તારે શરણે ન આવવાથી હું ઘણીવાર પાપના પ્રલોભનમાં ફસાઈ જાઉં છું. એ માટે હું પસ્તાવો કરું છું. તારી સહાયથી હું વિજયી નીવડીશ તેની મને ખાતરી છે. તારે શરણે આવનાર સૌને તું સહાય કરે છે. તારી સહાય વિના હું પ્રલોભનો સામે ટકી શકવા સમર્થ નથી. પ્રલોભનો વખતે હે માતા, હું તારે શરણે આવું એ માટે મને સહાય કર. હે માતા, મને તારી કૃપા આપ કે જેથી પ્રલોભનોને સમયે હું તારે શરણે દોડી આવું. હે માતા, મને સહાય કર. હે નિત્ય સહાયક માતા, મને મારા ભગવાનથી દૂર થવા ન દે. આમીન. પ્રાર્થના કરીએ. હે દેવાધિદેવ, તમારા આ ભક્તોને તન અને મનનું અખંડ સ્વાસ્થ્ય બક્ષો. મહિમાવંત કુમારી મરિયમની વિનંતીને પ્રતાપે અમે આ સંસારના દુઃખોમાંથી મુક્ત થઈ અનંત સુખ માણવા ભાગ્યશાળી બનીએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો બચાવ કરવા તમારી સાથે રહો. તમારું જતન કરવા તમારી અંદર રહો. તમને દોરવણી આપવા તમારી આગળ રહો. તમારી રક્ષા કરવા તમારી પાછળ રહો. તમને આશીષ આપવા તમારી ઉપર રહો. જે પિતા અને પવિત્ર આત્માની સાથે યુગોયુગ જીવે છે તથા સદા સર્વદા રાજ્ય કરે છે. આમીન. હે નિત્ય સહાયક માતા, તારા બાળકો માટે વિનંતી કર. હે નિત્ય સહાયક માતા, તારા બાળકો માટે વિનંતી કર. હે નિત્ય સહાયક માતા, તારા બાળકો માટે વિનંતી કર. હે પવિત્ર મારિયા, તું જ દુઃખીઓનો દિલાસો છે, અશરણનું શરણ છે. રડતાને દિલાસો આપ. તારા બાળકો માટે વિનંતી કર. યાજ્ઞિકોની સહાયક થા. સૌ ભક્તજનો માટે પ્રાર્થના કર. તારે શરણે આવનાર સૌને તારી શીતલ છાયામાં વિસામો આપ. હે માં, તું જ અમારું શરણ અને બળ છે. અમને સદા તારી સહાય આપ. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે અમને તમારી માતા અમારી મા તરીકે આપી છે. એ જ અમારી નિત્ય સહાયક છે. અમે એની ચમત્કારી પ્રતિમાને માન આપીએ છીએ. અમે સર્વદા તમારા મુક્તિ કાર્યના ફળ પ્રાપ્ત કરીએ એવી કૃપા આપો. તમે જ અમારા જીવંત અને સદા સર્વદા શાસન કરતા ભગવાન છો. આમીન.